લાખો રૂપિયા ચૂકવી દીધા જૂનું ઘર લેવા માટે, એટલે કે જે પહેલાંની ઓલ્ડ પ્રોપર્ટી હોય ને એના માટે તમે ઘણા બધા પૈસા છે ને એ એમાં નાખી દેતા હોય છો. પણ ઘણી વખત કેવું થતું હોય છે, છતાં પણ એ ઘર તમારા નામે નથી થતું હતું. ઘણી વખત છે ને 15 વર્ષ જૂના ઘર હોય છે, જેને આપણે છે ને કાગળિયા જોઈને આપણે એવું લાગે છે કે ભાઈ આ કાગળિયા છે એ બધા ડોક્યુમેન્ટ સાચા છે, અને એ ઘર છે ને આપણે આપણા નામે રજીસ્ટર કરી દઈએ છીએ. જ્યારે તમે ઘરમાં રહેવા જાઓ 1-2 વર્ષ થાય ને એટલે એના જે વારસદારો હોય ને, કે જે 4 વ્યક્તિ છે એમના નામે ઘર હોય છે, પણ કોઈ એક વ્યક્તિ છે ને એણે એના મરજીથી ઘર છે બીજા લોકોને આપી દીધું હોય, સેલ કરી દીધું હોય. એ 3ને મંજૂરી વગર છે ને એક જે માણસ છે ને એણે ઘર વેચી દીધું છે. જે ડીલ છે ને કાયદેસર નથી. એટલે તમે પણ કોઈ ઓલ્ડ પ્રોપર્ટી લેવા જાઓ તો કાગળિયા છે અથવા તો વારસદાર કેટલા છે એ બધી વસ્તુ ચેક કરજો. ઓલ્ડ પ્રોપર્ટી લેતા પહેલાં 30 વર્ષ જૂનું જે ટાઇટલ હોય છે ને એ ચેક કરવું ખૂબ અગત્યનું છે, જેથી તમારી સાથે પણ આ ફ્રોડ ના થઈ શકે ને તમને પણ કોઈ ધક્કા મારીને ઘરથી બહાર ના કાઢી શકે. એના માટે આ વિડીયો છે ને આખો એન્ડ સુધી જોઈ લેજો. થેન્ક યુ.